ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006માં સુધારા માટેના ડ્રાફ્ટ અંગે તમારા વાંધા અને સૂચનો આપવાની તક હવે લંબાવવામાં આવી છે। રાજ્યના નાગરિકો અને ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલ લોકો 22 સપ્ટેમ્બર 2025 સુધી પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે છે। આ સુધારાનો ડ્રાફ્ટ FSSAIની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। રાજ્યના નાગરિકોને વધુ સારી ગુણવત્તાવાળો ખોરાક મળી રહે, ભેળસેળને કોઈ અવકાશ ન રહે, એના માટે રાજ્ય સરકાર ફૂડ સેફ્ટી એક્ટની અંદર એક સંશોધન કરેલું છે। એના માટે એક ડ્રાફ્ટ બિલ બનાવેલું છે, જેના માટે નાગરિકોના પ્રતિભાવો મેળવવા માટે 1 મહિનાની મુદત આપવામાં આવી હતી, જે 22 ઓગસ્ટના રોજ પૂરી થઈ રહી છે। તો એને રાજ્ય સરકારે લંબાવીને 22/9 સુધી કરી છે, એટલે કે 22 સપ્ટેમ્બર સુધી નાગરિકો પોતાના પ્રતિભાવ આપી શકશે, જેથી કરીને આ દરેકના સૂચનો મેળવીને આ જે ડ્રાફ્ટ સુધારા બિલ બનાવેલું છે કે જેમાં દંડની મિનિમમ જોગવાઈ ન હતી તે દર્શાવી છે, જેથી કરીને ભેળસેળવાળા લોકો સામાન્ય દંડ કરીને છૂટી ન જાય। આથી રાજ્યના નાગરિકોને, ફૂડના વિશે જોડેલા સંગઠનોને આ વેબસાઇટ ઉપર, અમારા આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર જઈને પોતાના અમૂલ્ય પ્રતિભાવ આપે, જેથી કરીને બધાના પ્રતિભાવોનો અભ્યાસ કરીને આ જે ડ્રાફ્ટ બિલ છે એને વધારે સારું અને લોકભોગ્ય બનાવી અને ભેળસેળને આપણે રાજ્યમાંથી નાબૂદ કરી શકીએ। તો દરેક નાગરિકોને પોતાના અભિપ્રાયો આપવા માટે વિનંતી કરું છું।